એક બેન માર્કેટમાં ગયા ને પછી એના ઘરવાળાને ફોન કર્યો, ભાઈ કે માર્કેટમાં આવી છું ને બકાલું લઉં છું કે એ વિષય તમારો છે, એમાં અમને ફોન ન કરવાનો હોય, તમારે હાર લેવાનો હોય તો ફોન કરવાના હોય. તો કે વટાણા બહુ સારા છે, કિલો લો, 2 કિલો લો, 5 કિલો લો. કે એ વિષય તારો છે, તારે આમાં મને ફોન ન કરવાનો હોય, કિલો લેવા, 2 કિલો લેવા, 5 કિલો. એ કે ફોન એટલા માટે કર્યો, વટાણા સારા છે, ફોલવાના તમારે છે. ન્યા અઘરું પડે ને બધાને, ન્યા અઘરું પડે છે. પણ જો આરે રૂમાલ લાવ્યા હોય, ટોપીઓ લાવ્યા હોય તો માથે નાખજો. એટલે ઠાર છે ને અહીંયા અસર કરે. સવારે આ ઠાર પડે અહીંયા, અસર અહીંયા કરે, નોંધ અહીંયા લેવાય. સવારે તમે મંદિરેથી આવતા ને કોઈક પૂછે ને ક્યાં ગયા, તો બધી રહે. ક્યાં બધી રહે? એટલે તમારા નાખોરા બંધ ન થાય. મારે ઘડીક 10-15 મિનિટ બોલવું છે. હા, એ પાકું છે. એટલે જો આ બધાને બેહાર્યા છે. નકર એ બધા કે અમે જાય, મેં કે જાય એની માના હામ, મારો મુહૂર્તનો પ્રોગ્રામ છે આજ. હા, બહુ સાચું કહું છું. હા, મેં કીધું મારો મુહૂર્તનો કાર્યક્રમ છે. પણ હવે અવસ્થા થાય ને એટલે સ્વીકારી લેવું. હરિની આટડીએ મારે આવું રોજનું હટાણું. અરે જોયું નહીં રે વાલા મેં તો, અરે ટાળું કે કટાણું. હરિની આટડીએ મારે રોજનું હટાણું. પૃથ્વી પવન ને પાણી વાલો આપે ઉલટવાણી. નારાયણ માયું નહીં રે કોઈ ધીરે નાણ. હરિની હાટડીએ મારે રોજનું હટાણું. મારા હરિની હાટડીએ મારે પૃથ્વી પવન ને પાણી અને વાલો આપે ઉલટાણી. પછી નારાયણે માયું નહીં કોઈ દી નાણું. ટુકડિયા પરિવારને આંગણે આમ તો સમસ્ત ગામ 1200 ની વસ્તી રહે, 400-600 દિવાળી આવે. ધ્રુવભાઈ એમ જ છે ને. હા, કોક અમદાવાદથી આવતો હોય, સુરતથી, મુંબઈથી, હવની રીતે. અને ઇંગ્લિશમાં સાહેબે બહુ મજાની વાત કરી. This my yours, my house, this my getting me nursery. હા, તમે હોંગકોંગથી બેંગકોંગ જવાના હો તો, અને ત્યાંથી વાયા ચાઇના ફ્લાઇટ જાતી હોય અને કદાચ થોડીક મોડી પડે તો એ જે થાઈ ભાષામાં એલાઉન્સ થાય, શબારી ખાય માય 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 મા હુમા હું હાય હાયા. આપણે એમ છે કે આ દીકરી બોલ્યા જ કરે. હવની એક ભાષાનો મંત્ર જુદો હોય છે. એક રાજા એ ખાલી વિપ્રને એટલું પૂછ્યું, ભગવાન કેવો હોય? કઈ બાજુ મોઢું રાખીને બેઠો હોય? અને ત્રીજું, એનો ધંધો કેવો હોય? ભૂદેવ હું જાણા કરે રે. ભગવાન કેવો હોય, એનું મોઢું કઈ બાજુ હોય, એનો ધંધો હું. આ એમાં 15 દીમાં તો ફાંદ ઓગળી ગઈ. 17 દીનો વદાડ 16મે દિવસે પોતાના દીકરાએ કીધું, બાપા હા આ ફાંદ કેમ ઘટતી જાય? તો પ્રશ્ન આવો છે, અને જો સાચો જવાબ નહીં મળે તો ધડથી મસ્તક જુદું થાય. એટલે દીકરાએ કીધું, બાપા આવા જવાબ તો હું આપી દઉં, પણ બેટા કાલ જવાનું છે ને,
કચેરીમાં ઘા લેતા જાયજો. દીકરો આવ્યો, મહારાજે કીધું ભૂદેવ હા ઓલા 3 પ્રશ્ન, ભગવાન કેવો હોય, એનું મોઢું કઈ બાજુ અને એનો ધંધો હું. તો કે એવા જવાબ મારે ન દેવાના હોય, એ તો મારો દીકરો દઈ દે. હું વાત કરો કે હા. એટલે કીધું કે આ મારો દીકરો છે ને મહારાજા તમે પ્રશ્ન પૂછો ને પ્રશ્ન પૂછ્યા. એટલે વિપ્રનો દીકરો, બ્રાહ્મણનો દીકરો. એટલું કે મહારાજ પ્રશ્ન તમે કરો છો ને? હા. જવાબ મારે દેવાના છે? હા. તો કે પ્રશ્ન કરતા એ હંમેશા જવાબ દેનારને હંમેશા ઉપર હોવો જોઈએ અને પ્રશ્ન કરતા નીચે હોવો જોઈએ. તો શું કરવું જોઈએ? તો તમારા સિંહાસને ઘડીક મને બેહવા દો, કારણ કે પ્રશ્ન તમારે પૂછવાનો છે, જવાબ મારે આપવાનો છે. આ કચેરી તમારી છે. મહારાજાને યોગ્ય લાગ્યું, વિપ્રને પોતાના એમ કહેવાય સિંહાસને બેહાર્યા અને કચેરીની વચ્ચે માણસોની વચ્ચે મહારાજ બેઠા. અને પછી કીધું પહેલો પ્રશ્ન મારો આ છે કે ભગવાન કેવો હોય? તો કે છે કોઈ દાસ દાસી હાજર? તો કે હા. એને કયો એક દૂધનો ગ્લાસ લાવે. એક દૂધનો ગ્લાસ આવ્યો. પછી મહારાજાને વિપ્રના દીકરાએ, બ્રાહ્મણના દીકરાએ ઊભા કર્યા. મહારાજ ઊભા થાવ, આ દૂધમાં તમને માખણ, ઘી, છાશ આવું બધું દેખાય છે? દાદા ઈ દૂધના અણુ અણુમાં હોય. તો ભગવાન એવો જ હોય, એક બાજુ ન હોય, અણુ અણુમાં હોય, પણ દેખાય તો નથી. 2 જણા વાડીએથી ઘરે આવે તો એક બે હામામી ઓટલે બેહે, એમાં એક જણો મોજથી બે ને એક જણો હાવ આમ બે. એટલે ઓલાઈ કીધું તમે મોજથી બેહો, હું હાવ ઢીલો થઈ જાઉં. 20 વીઘા તમારે, 20 વીઘા મારે, 4 બળદ તમારે, 4 બળદ મારે, 2 ભેહું તમારે, 2 ભેહું મારે. આવી ડેલામ 1 મહિનો ડેલામ લઈ ગયો. પછી એક દી ડેલો બંધ કરીને ખોડો બેહી ગયો. પછી ઓલા બહારથી હાકળ ખકડાવી, અંદરથી ખોડાઈ પૂછ્યું કોણ? તો હું જીવો. તો કહું ઘરનું પીવો. આ તો રાગે પાડવાની વાત છે. ચાની વાત કરું છું, ચાની વાત કરું છું. પ્રશ્ન બીજો કે ભગવાનનું મોઢું કઈ બાજુ હોય? છે કોઈ દરવાના હાજર? તો કે હા. તો કે કયો કચેરીની મધ્ય ભાગમાં દીવો લાવીને મૂકે. અને પછી વિપરી ભૂદેવના દીકરાએ કીધું મહારાજ જોવો જ આ દીવાનું મોઢું કઈ બાજુ છે? તો કે એ તો જે બાજુ બેસી એ બાજુ એનું મોઢું દેખાય. તો કે ભગવાન એવો છે. હવે પ્રશ્ન ત્રીજો, એનો ધંધો હું? તો તમારું આસન ક્યાં? તો તમે બેઠા નહીં. મારું આસન? તો કે હા મેં. હવે હું તમારા સિપાહીઓને કહી દઉં કે રાજાને નાખી દો જેલમાં, થાય હું? તો કે તો જલ્દી હેઠા ઉતરો. ભગવાન જે કરે છે ને બહુ સાચું કરે છે ને સારું કરે છે. અત્યારે જુઓ અમારે સુરતમાંથી લગભગ મેળામાંથી ગાડીઓ લઈને આવ્યા છે અને લગભગ બોનેટ ખોલીને બેઠા છે હાઈવે ઉપર. અને વળી બેન હાડલે જ પવન નાખતી, ધુવાડો કાઢે છે બહુ. એ ધુવાડા જ કાઢે ભાઈ. તમે આમ કચ્છમાંથી વી આવો, કચ્છથી ઠેઠ આમ આપણી ગર સુધી વી આવો. કચ્છમાં જાવ ને તો બળદિયા ગામ છે ને સરકારી બસમાં મુસાફરી કોક દી કરાય. આપણે તો બહુ કરી છે ને. એટલે કંડક્ટર ખાલી એટલું જ બેલ મારીને ખાલી એટલું જ બોલે, બળદિયા હોય એ ઉતરો. એટલે ઓલા ઉતરી જાય. હા. પછી તમે અમદાવાદની આ બાજુ આવો, વિરમગામ પાસે ગાંગડિયા ગામ છે. ગાંગડીનું પાટિયું આવે છે. એટલે કંડક્ટર ખાલી એટલું જ કે ગાંગડી ના હોય એટલે એમાંય 7-8 ઉતરે. તમે તુલસી શ્યામ જાવ ને દોઢીનો નહીં આવે. અને કંડક્ટર ખાલી એટલું જ કે દોઢી ના હોય તોય 7-8 ઉતરે. બોલો, અડધું બોલે ને આખું સમજાઈ જાય. અને બહુ સચ્ચે પ્રેમી કી સારે જહાં पे असर होगी અને ન હોગી તો સમજ લેના તેરી કहीं કસર હો. આપણે ત્યાં તો ભજન કેવા અને ગીતોય કેવા. આમાં વિવેક ગીત ગાતો હોય તો આપણે એમ લાગે ગાયા જ કરે, ગાયા જ કરે, ગાયા જ કરે. દાખલા તરીકે માડી હું તો બાર બાર બરોહે આવ્યો. આપણે બધા 2 વર્ષે આવ્યા અહીંયા. એક જણાએ મને પૂછ્યું હતું, મને કે ઉંમર કેટલી? મેં કીધું આમ 54, આમ 51. મને કે કેમ? 3 વર્ષ કોરોનાના નથી ગણ્યા મેં. કારણ કે ક્યાંય ગયા જ નથી ને. હા, મોરારી બાપુ ઘણી વાર એમ કહે છે કે પોથીના પ્રતાપે દેશ ને વિદેશમાં ફર્યા. અમે ગળાના પ્રતાપે કેટલા ગામડા વીખી નાખ્યા. મને ડૉક્ટર ગમે બહુ, રણજીતભાઈ. હા, અમારે પાલિતાણામાં શાહ સાહેબ છે. એના ક્લિનિકની બારા ઉભા રહ્યો ને તો તમને એમ લાગે કોઈ બેન ટ્રીટમેન્ટ કરે છે. હાવ નારી ગળું શું થાય? સાહેબ ઊંઘ નથી. હું કામ ન આવે? સાહેબ એમાં
બસમાં બેહું ને તો ચક્કર બહુ આવે. હું કામ બેહો છો? સકડા નથી, આઈસર નથી, ટુ વ્હીલ નથી. બાજરો ખાઓ ને પેટમાં ગેર. હું કામ ખાઓ છો? પણ ઝાર ખાઓ, ઝાર મકાઈ ખાઓ, નાગલી ખાઓ, આવું ખાઓ. એમ કરીને છેલ્લો પ્રશ્ન એનો ઈ હતો કે બીજું કઈ થાય? સાહેબ કારક એવું થાય કોકને બેતરી નાખું. નખાય. સાહેબને બેતરી નાખ્યો, કોમો વહી ગયા સાહેબ. 15 દી પછી ભાનમાં આવ્યા, સાહેબનું ગળું બદલાઈ ગયું. બોલો, સામે ઓલો ઊભો હતો. શું થાય? કાંઈ થતું નહોતું. આ ડૉક્ટરનો અવાજ ફરી ગયો આખો સાહેબ. એટલે ઘણીવાર આપણા અવાજ ફરી જાય. તમે માણસ 3 પ્રકારે ઓળખાય. તમે જો આપણી લોક સાહિત્યની વાતો તો એમાં આ દીકરીઓ બેઠી છે. હા, એવરેજ જીવરેજ ફૂલકાંદળી સાકરિયા સોમવાર ભાખરિયા સોમવાર આ બધા વ્રત કર્યા હોય ને, છેલ્લે કીડિયારું ગામડામાં પીર્યો હોય ને પછી દેદો કૂટ્યો હોય, દેદલબલ લાઠીમાં થઈ ગયો. આ દીકરીઓ માટે જ કુરબાન થયો ને. પણ દેદો દીકરીઓ એટલા માટે કૂટ્યો હોય કે સારો વર મળે. બસ સારી કન્યા આગળ તો સુકન્યા લખીએ કે આપણે કોઈ દી સુવર લખી જ નથી કે. હા, માં આગળ ગંગા સ્વરૂપ લખીએ કે, પિતાજી આગળ ધોધ સ્વરૂપ આપણે કોઈ દી લખી જ નથી કે. હોય ખરા. હા, એટલે આ સરસ તો તમે ગમે ત્યાં દ્રષ્ટિ કરો ને ત્યાંથી મને તમને મળે. બોલો, એક જણો હમણાં આંખના દવાખાને ગયો, ડૉક્ટરે આંખ તપાસ કર્યા પછી કીધું કે આપમાં લાગો તમે. કે કેમ? તમારી આંખો બહુ નીચી ઢળી ગઈ છે. એક બેને દિવાળી ઢળી ને ઘરવાળાને ફોન કર્યો કે જલ્દી ઘરે આવો, જો આવશો વહેલા તો હું તમને ફૂલ આપીશ ગુલાબનું અથવા તો કમળનું. મોડા આવશો તો હું તમને 2, અને ઈથી મોડા આવશો તો દરવાજા પાછળ ઝાડું પડેલું જ છે, બધું હરખું તમે કરી લેજો. આપણે શું કામ કોઈના નામ દેવા? હવની રીતિ પ્રમાણે, હવની નીતિ પ્રમાણે, હવની પ્રીતિ પ્રમાણે હવ જીવે છે. દીકરાનો જન્મ થાય ને પ્રકાશભાઈ એટલે બધું કુટુંબ ગામડામાં જોવા આવતું. બાળક અમારી જેવા છે, ફઈ આવે, માસી, બધા એમ જ કે અમારી જેવો. 20, 22, 25 વર્ષનો થાય ને પછી કોઈના કયામાં ન હોય ને પાછા એ નહીં કહેવા કોની જેવો છે. આનું નામ સંસાર. પણ રામને કોક દી તો પૂછો સાહેબ, આ કૃષ્ણને કોક દી તો પૂછો, જેની પ્રતિષ્ઠા આપણે કરવા જઈ રહ્યા છે, જેનામાં એક મૂર્તિમાં પ્રાણ પુરાય, અને પ્રાણ પૂર્યા પછી એ પ્રગટ સ્વરૂપ મને તમને લાગે. વાગે લાકડી ને વાહળી, બધું વાગ્યામાં શું ફેર? એક વાગે તો આનંદ ઉપજે ને એક કરાવે કાળો કે. અને એનો રાઘવ. જેટલા બાપોએ એવી વ્યાખ્યાઓ સ્વીકારી લીધી કે એટલું થાય તો દીકરી દેવી. આ જૂના ઇતિહાસ તમે તપાસજો, કોક દી જૂના ઇતિહાસ તમે તપાસજો. જેટલા બાપોએ શરત મૂકી કે એટલું સામેવાળા ત્યાં હોય ને એટલું સામેવાળો કરે તો દીકરી દેવી. હવે માની લ્યો ભગવાન રામે ધનુષ્ય ભંગ કર્યો, જનકની આ એક પ્રતિજ્ઞા હતી. પછી જાનકીને કોઈએ પૂછ્યું કે અયોધ્યા ગયા પછી પરિસ્થિતિ શું હતી? દ્રુપદ રાજાએ એવું નક્કી કર્યું કે આ માછલીની આંખ કોક વીંધે તો એને દીકરી દેવી. પણ એ દ્રૌપદીને તમે કોઈ દે પૂછ્યું છે 5 પતિ ધાર્યા પછી તમારી સ્થિતિ શું થઈ છે? આ બધી પરિસ્થિતિના વંટોળમાં ના આપણે ગામડામાં તો કેવું સારું હતું. હે આમ કોક જોવા આવવાનું હોય ત્યારે આમ ખાટલા એ પડદા લાગી ગયા હોય ને એ વળી મોતી ભરેલા ને રૂમાલ ટેબલ ઉપર ગોઠવાઈ ગયા હોય ને, અને મહેમાન આવે ને પછી કળશે પાણી પીતા હોય ને પછી આમ એક ઢાળિયા બાજુ ધ્યાન જાય, ભેંસ છે એમને થઈ ટીવી નથી ના, સા પાણી પીવાઈ જાય ને પછી મહેમાન હળુક લઈને કહેતા હતા કેવરાવશું. પછી કોઈ કેવરાવતું નથી, પણ દીકરાની માં છે ને એને બહુ ઓલું થાય કરે રે. હા ભીડું હા ભેંસ વેચીને ટીવી લઈ આવો ને એટલે ઓલો હરખમાં 60,000ની ભેંસ કાઢી નાખે, 35નું ટીવી લઈ આવે, 35 વપરાઈ ગયા હોય, 3 મહિના પછી બીજા મહેમાન આવે, ટીવી છે એમને ભેંસ નથી રાખતા.
હવે બધાને ખબર છે કે ટીવી વેચે ભેંસ નો આવે. આ બહુ સીધી વાત છે ને. આમનમ ઘણા કુંવારા રહી ગયા. મને એક જણો કહેતો, મને કે આ કાકા કુંવારા રહી જાય એમાં વાક કોનો છે? મેં કીધું ભત્રીજાઓ નડે ને. મોટા ભાઈના લગ્ન થઈ ગયા હોય, પછી જુદા એની રીતે થઈ ગયા હોય, પછી 5 વર્ષનો ભત્રીજો ઓળી કાકાના ખોળામાં બેઠો હોય ને મહેમાન જોવાયો હોય ને ઓળી બેનું પાછા પ્રશ્નો કરતા હોય, શું કરે છે મુહૂર્તિયો? એમ્બ્રોડરીમાં છે. 2 મશીન હતા ને 3 લોનથી લીધા. હા, એમાં ઓલો ભત્રીજો જે ખોળામાં બેઠો હોય ને, બાળકોની તો કેટલી કોમળતા હોય ગળાની. કાકા 1 રૂપિયો આપો તો. એટલે ઓલો ઓળે આમ થાપલી મારીને કે મહેમાન આવે તો એ માગે, રોજ આવે. એમાં એક બેન સાંભળી જાય કે આને જોવા તો રોજ આવે, પણ ઘરધણી છે ને એ કે તમારું અંતરિયાળ ગામડું છે, ભલે અમારો દીકરો ધ્યાનમાં આવે કે ન આવે, પણ તમે જીમ્યા વગર ન જતા હોય. તો એક બેન વળી ડેલે લઈ જાય છોકરાને બાવડું પકડીને. રૂપિયો જોતો તો હું આલે 2ની નોટ. શું કરે છે તાર કાકા? કાંઈ કરતા નથી. મશીનની બેટા કંઈક વાત. કાંઈ વાડીએ આડું ઊભું મશીન નથી, ન્યા ડોહા ક્યાંથી હોય એને? કાંઈ ધંધો કરે? ના રે ના, હાજે આવે કાંઈક લાલ પીળું પાણી પીને ગાળ્યું બોલતા બોલતા હોઈ જાય, પછી કાંઈ એને કોઈ બતાવે તો નહીં. આ બાળક છે, બોલો લ્યો. સત્ય કહી દે એનું નામ બાળક. એટલે તો આપણા ભજનમાં પછી ભજન કોઈ પણ મહાપુરુષનું તમે ભજન લ્યો. દાખલા તરીકે આ બેનું ગીતો ગાય છે લગ્નમાં, એ પણ એક યજ્ઞનું એક ભજન છે. દાખલા તરીકે હું તમને એનો પુરાવો આપી દઉં. હંસલાને ગોતી ગોતી વનમાળી આપે મોતી, પછી કીડીઓને કણ બોલ્યા, અરે ભાઈ હાથીડા ને માણું, હરીની આઠડીએ મારે રોજનું ઘટાણું, મારા હરીની આઠડીએ મારે રોજનું ઘટાણું. આ કવિ પિંગલની રચના છે. હવે તમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં વયા જાઓ. દેવાનંદ સ્વામી ધીરજ ધરતું અરે અધીરા, ઈશ્વર પૂરે અન્ન જોને, કીડીને કણ હાથીને મણ, 4 પગાને 4 જોને. એમાં કોઈ દીકરી વળાવવાનું ટાણું હોય. ઉભલ્યા રોતો માંગુ મારા દાદા પાહે શીખરે, હવે એવી એ શિખરે લાડી, હવે કેવા બોલ રે. ખંખેરી ના, તારા સુખને વિખેરી ના, તારા દુઃખને ખંખેરી ના, તારા સુખને વિખેરી ના. કાદોમાં કમળની થઈને જીવતરનું ગાડું હા સંસારી રે. તારા સુખને વિખેરી ના, તારા દુઃખને ખંખેરી ના,
મારા સુખને વિખેરી. જો અત્યારે ગામડામાં લગભગ માતાજીના માંડવા, માતાજીની લાપસી, પૂરાના લોટ, પ્રતિષ્ઠા, સત્યનારાયણની કથા છે. એક દાદાની બરોબર આમ સત્યનારાયણની કથા પૂરી થઈને આરતી આવી, દાદાએ આમ કરીને ઊભી રહી જાય બટા, આમ કરીને આમ કરકરિયા વાળું જોઈને આમ પાછું આમ કરીને આમ નાખી દીધું. તે આમ મૂક્યા પછી આમ વાંહેથી કોઈ 2000ની ગુલાબી નોટ આપી. મનોમન એ દાદાએ આમ દીકરી સામું જોઈ કે વાહ, દીકરીની શ્રદ્ધા બહુ મોટી. કથા પછી વિશેનું આરતીમાં 2000ની નોટ. ત્યાં તો આરતી ઘણી આખી નીકળી ગઈ હોય ને કે વાહ બેટા વાહ. એવું નથી, તમે આમ કરતા હતા તમારી જ પડી હતી, મેં તમને અંબાવી હતી. ત્યાં તો આરતી બહુ આખી વહી ગઈ હતી. હા, આવા આપણા જીવનમાં પપનભાઈ આવી ઘટવાળું ઘટે હો. હા, હવે તો જો આમાં એક કોર્સ વધ્યો ને સાહેબ, આપણે પાઠ્યપુસ્તકમાં ભાઈ, અને એમાંય ખાસ કરીને શાળાઓમાં કે ભાઈ ગીતાજી શીખવી. વિદ્યાર્થીને આવડે કે ન આવડે પણ માસ્તરો શીખી જાય. માસ્તરની મજા આવે છે. ઉનાળાનો સમય ને નળિયાવાળી નિહાળે. હવે તો એવી નિહાળવી ક્યાં છે, આપણે ભણતા એવી. હે આસિન્યા ઘેરેથી બ્લુ કલરની ચડ્ડીને ધોળા બુસ્કોટ ને આ મીણ સોટાડી હોય, દે ગાળ લે. ગાળ નો ડે. પેટમાં કાંઈ ખરખા ન હોય તો આમ સીધો પાણો થોકવાળો કરીને ખિસ્સામાં જ નાખતા. આ આપણી એક ટેકનોલોજી હતી બધી. હવે એ ટેકનોલોજી તો આ બધી વહી ગઈ ને આપણી. હે આમ કરતા ક્યાં તો કેટલું લુહાઈ જતું. પણ એ સાહેબને ઘામ બહુ થતો તો બુશેટ કાઢીને ખીલે ટીંગાડેલો. લાકડાનું ટેબલ, લાકડાની ખુરશી. અને કોઈ છોકરાએ આવીને કીધું કે આચાર્ય આવે છે અને શિક્ષકો જાણો, આમ ટેબલ છે, આમ બુશેટ છે, આમ છોકરાઓ બેઠા છે, લેવા જાય તો ઉપાધિ, પહેરે તો બટન બંધ ન થાય, અને આમ આચાર્યને બરોબર આવું બાળકો આને પૂજા કહેવાય. અહીંયા હૃદય આવે. આચાર્ય કે વાહ, આવું રોજ પ્રેક્ટિકલ ભણાવો છો? હા સાહેબ, 50નો વધારો પગારમાં. આને બુદ્ધિ કહેવાય. એક ભાઈને ઘરે 3 જ મહેમાન આવ્યા. તો ઓલી એને કામ બેઠા હતા શોપે, એટલે એની પત્ની બિચારી કામ કિચનમાં હતી. ત્યાંથી ઓલી રાડ નાખી કે હા સાંભળ્યું, હા ચા બનાય, હા આવો, ચા મૂક, હા આવો ને. એટલે ઓલું ધીરે ધીરે, ખાંડ નથી, પતાહાય નથી, હાકર નથી, કાવો કહી દઉં, કાવો નથી પીતા, તું શા મૂકની, પણ આવ મોળી, તું 4 કપ લઈને આવ, બાકી મારી ઉપર છોડી દે. 4 કપ આવ્યા. પોતાના મિત્રો જે આમ મોઢે અડાડે એ પેલા ગરજણી કીધું કે આમ જો જેના ભાગમાં ચા મોળી નીકળે એને ત્યાં કાલે આપણે સારે ફેમિલીનું જમણવાર. અને ઓલા ઘૂંટડા પીતા પીતા કે ભાભી એટલી બધી ગળી બનાવાય, મરી જાય ડાયાબિટીસ વાળા, શું ખા મરી જાય ક્યાં, એટલી કોઈએ ન કીધું મોળી છે એમ. બોલો લ્યો સામૂહિક ખાંડ નથી એમ ન કહ્યું. આને બુદ્ધિ કહેવાય. અને બુદ્ધિના ગાળિયા તો બુદ્ધિના ગાળિયા જ છે. હે પણ જીવનમાં પરમાત્માની કૃપાથી મને ને તમને કાંઈક મળ્યું હોય. અને એમાંય જો અત્યારનું વાતાવરણ, આપણી એક બહુ જૂની વાત છે. આ અમુક સમયે અમુક વાતું યાદ આવે. શિકારી શિકાર કરવા જાય, તેતર મારીને લાવે, પછી એક દી એને એમ થયું કે આ તેતરને મારવું નથી. હા, ઘરે લાવ્યો એ તેતરને પછી કાજુ ને બદામ ને એવું ખવડાવે, કિસમિસ ને એવું. અને તેતર મોજમાં આવી ગયું, મારો દીકરો એ આ હાસવણે હારી ક્યાંની. રોજ કાજુ મુઠ્ઠી મુઠ્ઠી, બેવો ઘડીક કાજુની વાત આવી છે, બેવો ઘડીક હલાય નહીં, આ કાજુની વાત આવી છે. એટલે પછી પાછો એ જંગલમાં જાય ને, તેતરને હારે લેતો જાય. એટલે એ તેતર એની નાચને બોલાવે, આવો આવો મારો માલિક બહુ સારો છે, મને તો કાજુ બદામ ને કિસમિસ ને આવું ખવડાવે. એટલે 7-8 આવે ને તેતર, એમાં 3 ને હરિભજો રામ કરી નાખે. એમ અત્યારે આ ટાણું એવું છે. આ રહીએ ચૂંટણી, આ રહીએ. હા, સમજાય ને મારા વંદન. આપણે બધી ચોખવટમાં બહુ માનતા જ નથી. એકચ્યુઅલી બહુ ચોખવટ પણ કરાય પણ નહીં, અટવાય.
જો આ કેમેરાવાળા છે એ કાંઈક બંધ કરે તો જ આપણું પ્રતિબિંબ ઉતરે. બોલો, ખીંચતે હો તસવીર યા હૃદય કલી કો ખીંચતે હો, કમ્બક મેરે કો એ સમજ મેં ના આયા તમે એક આંખ ક્યું મીચતે હો. એ કાંઈક બંધ કરવાથી જો કચકડામાં મારું ને તમારું પ્રતિબિંબ આવી જતું હોય તો આ પણ એક પંચતત્વનો કેમેરો છે. તમે જેની ઉપાસના કરતા હોય, શિવની કે શક્તિની, કોગદી બે આંખ્યું બંધ કરીને ખાલી સ્મરણ કરો મારા બાપ, બીજું કાંઈ કરવું ન પડે. પણ જેને કાંઈ જ નથી કરવું એનું તમે કરો હું, કાંઈ જ જેને કરવું નથી એને તમે કરો હું. જો આમાં અમારે બે જ વાઘ આવે ને, આ જીવારી કહેવાય ને આને ભણ્યું કહેવાય. આમ ટાંચી મારો ઓલ્યા ઉપર ને આની ઉપર થાપી મારો, આને થાપું મારો. જો આ બે આ સમજદારી આટલી આવી જાય ને તો જીવનમાં કોઈ દી ઝઘડો ન થાય. ઓલી સ્ત્રી જાતિ છે, ઓલા આપણે છીએ, અને એને એમ ભણ્યું કહી, પણ તોય બેચારી કે હાંચવી લે, ભણ્યા જેવો તો ભણ્યા જેવો, પણ મારો જ ખરો. બોલો, હાથ ફેરા ભરીને કે હું આવી છું ને ગમે એમ તો એ એટલું, આ સ્ત્રીનું પ્રદાન એટલું છે, એની સૂઝ એટલી છે, એને કોઈ દી હુગ ન ચડી. અને આને રોયાને ઘામ બહુ થાય, પાછો પાવડર આને જ જોઈ. હા, એને ક્યાં ગયેલી ગયેલી તમારી આ બોલો લ્યો, આખી રાત પાવડર, એને શાળો હોય તો ઘામ થાય. બોલો, આ એસી જોઈને જોઈએ જ. એટલે બહુ લાંબી વાતો નથી કરવી, પણ તમે અમે હાલના બેઠા છો, પુષ્કળ બેઠા, સાચું બેઠા ને સારું બેઠા. નકર બેહવું એ પણ બહુ અઘરું છે. હા, એટલું બધું કોઈ બેહતું જ નથી. કારણ કે આપણે 3 કિલોમીટર ગામ આખું હોય ને તો એ બસમાં ઊભા થઈ જઈશ. 3 કિલોમીટર આખું હોય તોય આપણે આમ પછી આમ જતા હોય એમ. અને એ કંડક્ટરો જે પછી ઇંગ્લિશ દિવાળીના ટાણે ભરચક બસો આવતી હોય એટલે એમ કે લેડીઝ ફર્સ્ટ, નો મોર, નો મોર, નો મોર, ભાઈ તમને કીધું ને નો મોર. એમાં એક જણા માથું મારીને બસમાં ચડ્યો, એ કે ઢેલું જવા દે છે ને મોરલાને હું ના પાડીશ હતું, નો મોર કરીને કે. બોલો, હવે એને જેને કાંઈ લાગે વળગતું નથી. પણ બહુ સાચી વાત છે, એકને એક ભેગું કરો તો 2 થાય ને 11 થાય, અને એકને એક તમે વચ્ચે 0 મૂકી દો તો આધ્યાત્મિક પણ થાય, અને 1+1 કરો તો 11 થાય, 2 પણ થાય. એમ પરિવાર આવો છે. પુષ્કળ ધન હોય, સંપદા હોય, માન હોય, સન્માન હોય, પણ ભગવાનની કૃપા અને કરુણા ન હોય તો પછી કાંઈ ન કહેવાય. એમ પધારેલા તમામ મિત્રો અહીંયાથી, સુરતથી, મુંબઈથી, અને ખૂબ બધાને સારી રીતે આપ બધા માણો છો, સાંભળો છો. અને વિશેષ તો હવે આમાં કંઈ કહેવા જેવું છે નહીં, રાત ગળીને ઢેફું થઈ ગઈ છે. હા, આમ કરો ક્યાં જામી ગયું છે ઘણું. હા, એને આપણે ગુંગો કહી ભાઈ. હા, ગામડું ગામ છેલ્લી વાત કરતો જાઓ, તમને મજા બહુ આવશે. અને આવું બને, આપણા જીવનની ઘટમાળમાં આવું બને સાહેબ. ગામમાં કોઈ દવાખાનું નહોતું, રજવાડાનું નાનું એવું ગામડું, ટીડો કરીને દવા કરે. સાહેબ સાંભળજો, કોઈ હોય તો માફ કરજો. ના મામા કોઈ ને, અમે અમારી રીતે અમે પેટર્ન કરી હોય. હવે આ ટીડાનું કામ હું બધાને પડી કે આપવાનું. કોઈની શરદી થઈ હોય, તાવ, ગોળ, ગુમળ, ઉધરસ, ખરજવું, એટલે બધા એમ કે ટીડા ભાઈ ને વૈયા જાવ ને ભાઈ, 2 પડી કે માણા હાજો થઈ જાય. એમાં મારા જ ગામના એ 2 માણાને અણબનાવ બન્યો. એટલે કોકે સલાહ દીધી કે બાપુ હા ટીડાને કહો ને કે ભાઈ આ દરદ નથી, આ બાતણી છે, અને આમાં અબોલા હોય, આમાં ટીડો પણ કે બાપુ તમે. હવે આખા ગામનું સારું કરે છે એટલે વિશ્વાસ બંધાણો. જો વિશ્વાસ આ રીતે બંધાય. ટીડાને બોલાવ્યો, બાપુએ કીધું કે ભાઈ આ રીતનું છે ને, ખૂબ મણામણા કર્યા પણ કાંઈ અસર નથી. કે બાપુ 4 પડી કે આપું શેની, કે એ તમારે પીવાની. 3જી પડી કે મનામણા થઈ જાય તો માનવાનું. સવારે 1 પડી કે પાય, પેટ હરખું થયું. બપોરે બીજી પીધી, પાંહળા હરખા ત્યાં. 3જી સાંજે પીધી, બાપુ ઢીલા પડી ગયા. અને સવારે આમાં મામા માલ્યા આવતા હતા. દાસી જોઈ ગઈ. રાણી સાહેબાને વાત કરી કે વિરહમાં ને વિરહમાં બાપુ હવે નહીં રહે. હું વાત કરે કે હા 22 દિના વાણા હોય મહારાજ કરીને સામે દોડીને કીધું મને માફ કરજો. બાપુ રાણી સાહેબના ખંભે રાખીને ખાલી એટલું જ બોલ્યા કે વાહ ટીડા, વાહ ટીડા. કારણ કે ભૂખ્યો માણા અને શરીર નિસોવાઈ ગયેલું, હાલીનો અશક્ત થઈ જાય. હવે આ વાતને અહીં પૂરી નથી થતી. 5000 વસ્તીનું ગામ, એમાં 3000 સૈનિક.
બાજુના રજવાડાએ નક્કી કર્યું કે ગમે એમ કરીને આને આપણે આ ગામ ઉપર ચડાઈ કરવી, વચ્ચે એક નદી, 25,000નું સૈનિક આપણે મોકલવાનું છે, અને તમે એક માણાને કીધું કે ન્યા જઈને તપાસ કરો કે એમાં સૈનિકો લડે એવા કેટલા છે. હવે આ કાનો કાન ખબર પડી એટલે બાપુ મૂંઝાણા કે મારું 5,000 વસ્તીનું ગામડું, 3,000 તો આપણા સૈનિક રક્ષણ કરવાવાળા છે બીજા, એટલે 8,000 થયા બધા થઈ. હા મેં 25,000નું સૈન્ય આવે છે. એ કે બાપુ ટીડાને બોલાવો ને, પણ કે પણ આ બાંધણી છે. એ કે બાપુ તમારે બાંધણી જતી ને બોલાવો ને, વાંધો શું છે તમને? ટીડો આવ્યો કે હા બાપુ આ રીતનું છે કે બાપુ 2 પડી કે બધાને આપું અને એક હારી લઈ લેવાય. 3,000 માણસને 2 પડીકી પાઈ દીધી. હવે ઘટના એવી ઘટી કે સામેના પક્ષમાંથી એક માણસ ઝાડવા ઉપર ચડીને આ બધું દ્રશ્ય જોતો હતો અને સામે સંદેશો આપ્યો કે તમે તો કહેતો હતા 3,000 માણસ, 40,000 તો એ કે પાદરમાં આંટા મારે છે. કારણ કે હવની જગ્યા ગોતતું હોય ને, આ બધી ચોખવટ ન કરવાની હોય. આવે જાય એ ગયો એ આવ્યો એ ગયો એ આવ્યો એટલે ઓલે માંડી વાળ્યું તો કે ન્યા ઈ ગામમાંથી ચડાઈ ન કરાય, એકાદો આવો ટીડો જોઈ પડી કીધી સારું કરે ને. હા, વાત તો બહુ લાંબી છે, આની 1 કલાક આની ઉપર ચર્ચા હાલે, ઘણી પડી ગયું એવી હોય. એટલે બીજી કાંઈ વિશેષ વાત ન કરતા પણ થોડુંક તમારી આગળ ગૌરાવી, નવું વર્ષ છે, નવલા વર્ષમાં ઓ પ્રભુજી સુખ શાંતિ સૌને આપજે અને મિટાવજે તાણા વાણા અને મનથી એકતાને તું સાધજે. આ બધાના મન એક રહે. ઈંઢોણી એક રંગની હારી ન લાગે, એમાં અનેક મોતી પહેરવા હોય ત્યારે ઈંઢોણી કોઈ દીકરીના માથા ઉપર જે હારી લાગે ને એની માથે પછી આંડો હોય હેલ હોય એમ એ ઈંઢોણીઓ હારી લાગે, એ પનિહારી હારી લાગે, એ હાંડો અને હેલે હારી લાગે સાહેબ. એમ આપણા ગામડા છે ને ઈંઢોણી જેવા હતા. અનેક જ્ઞાતિઓ ગામમાં બાજુમાં બધા રહીને અને એટલા આમ સક્રિય રહેતા બધા. કાંઈક થયું હોય તો કડવો લીમડો પાય, કઢી કરી હોય તો મીઠો લીમડો ન ખાય, એમાં કડવો ન ખાય. અને માણસ છે ને ડૉક્ટર, માણસ છે, તમે જો બહુ ધૂળ ઉડતી હોય તો પાણી છાંટશું, અને વરસાદ બહુ પડે ને ખાડા પડે પાછી એમાં ધૂળ નાખશું. આ આપણે મૂળ પ્રશ્ન એનો જ છે ને, બહુ ધૂળની ડમરીઓ ચડે તો કે છાંટો પાણી, અને એનો વરસાદ પડે ને એ પાદરમાં ખાડા પડે કે નાખો આમાં ધૂળ. આ માણસની જાત છે સાહેબ. એમ ભગવાને મને તમને પંચતત્વનું ખોળિયું આપ્યું છે. થોડુંક ગૌરાવીને પછી મારા શબ્દોને વિરામ આપી દઉં. તમારે ખાલી એટલું જ ગાનું ઉતારો. આરતી કૃષ્ણા ઘેરે આવ્યા અને માતા જશોદા, તમે ગાહો તો રૂડા લાગશો. તમારું જો એકવાર ગળું ખુલી ગયું તો પછી કોઈની તાકાત નથી તમને ઘરમાંય કોઈ બેહારી કે હાલે ગળું ખુલવું જોઈએ. પછી નથી બેનો તો અંદર અંદર વાતો કહેતી તમારા ભાઈ હાવ ભગત જેવા કોઈ દી માથું મારે જ નહીં વ્યવહારમાં. માથા તમે કાઢી ગયા છો, માથા એને ઘણાય મારવા છે, પણ હવે તમે માથું કાઢી ગયા છો તો એ માથું હું શું કરીએ કેમ જ નથી બિચારો. હા, અને એ તો 4 ફેરામાં જે ફેર્યા હોય ને એને ખબર હોય. હા, હાલે રાખ મો થોડું એટલે સાલું ફેરે જેની માવા ખાઈ લીધા હોય એને કોઈ દી ફેર ન ચડે. જો વા થાય ને તો ખાલી અંગ જકડાય, પણ જેના લગ્ન થાય ને આખો જકડાય. આ બહુ સીધી વાત છે ને. જેને વાછ હોય તો પગ જકડાય, હાથ જકડાય, માથું જકડાય, ઓઢ જકડાય, પણ જેના લગ્ન થઈ જાય આખો જકડાય. જો અહીં ત્રણ પ્રકારે માણસો ભેગા થાય પપનભાઈ. કા ભાવથી, કા ભીથી અને કા ભયથી. ભીંસવાળા હશે ને એ બારે છૂટા થઈ ગયા છે એનાથી. હા, આવજો પાછા વહેલા હાર. રોજ ચાલુ હોય તમારા ડાયરા, મોઢું દેખાડ્યા હોય એટલે એને એમ લાગે આવ્યા નહીં, આને ભય કહેવાય ભીંસ. પછી બીજો ભય હોય કે હાળું મોઢું દેખાડવા જવું પડે ને, કાલે આપણે ત્યાંથી આવશે નહીં, આવો એક ભય હોય. ભાવ હોય ને એ હવારનો આવી ગયો હોય કે તેજ એટલું બનાવજો, ગાડલા આમ નાખજો, મહેમાન આવે એની બેઠક આ બાજુ રાખજો, એટલે કલાકારના દીકરાઓના મોઢા કોઈના ન દેખાય એમ. એટલે કલાકાર છે, બધે કલાકાર ગમે બહુ. આમ આકાર નહીં કોઈનો, પણ બધા આગળ કાર છે. જો ભગવાનની કૃપા તમે જુઓ. બીજાનું જ આપણે ગાવાનું, હેઠું જ રોજ આપવાનું, છતાં કેટલો આનંદમાં લાવે છે. આનું નામ પરમાત્મા. આપણે એમ કંઈક મહેનત કરો તો ફેરિયા 4 વાગ્યામાં જાગે, પેપર આમ ઘા કરે તો એ સાયકલ જ છે જ એની પાસે. એમ કાંઈ વહેલા જાગે ને મહેનત કરે કાંઈ બધું મળી જતું નથી. આ બહુ સીધી વાત છે.
તો કાબેર્યું 3 વાગ્યામાં જાગી જાય, ટીટોડી આખી રાત નહીં જોતી, ગમે ત્યારે ખેતરમાં જાય ટીટીડી ટીટીડી કરતી જ હોય, પણ એને ઈંડા તો શેઢે જ મૂકવા પડે ને. અને આપણામાં અમુક બપોરે નહીં જાગતા તોય હર્યા ફેર્યા ઘર હોય. 7-8 જણા તો વાટે બેઠા, એક ભાઈ જાગે તો ઉછીના લઈ આવું. આ એક ભગવાનની કૃપા હોય. અને એ આનંદ પરમાત્મા મને તમને આપે. પછી એમાં જ્ઞાતિ વર્ણભેદ એવું નથી આવતું. હરેકને ઈશ્વર એની લાયકાત પ્રમાણે, જો આ ઉંમર લાયક તો આખું ગામ થઈ જાય ભાઈ, આખો સમાજ થઈ જાય, હરેક સમાજ થઈ જાય. લાયક થવા માટે તો ઘણા ઘણા પ્રયાસો કરવા પડે છે. લાયક થવા માટે તો ઘણા ઘણા પ્રયાસો કરવા પડે ને.